નમસ્કાર, હું દિવ્યા ઠક્કર આજના ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશનના પગલે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। અમરેલી, દમણ, સેલવાસ, વલસાડ, ઉમરગામ, ડાંગમાં મેઘમહેર। અમદાવાદમાં કાર્યરત થયેલી વિશ્વની સર્વપ્રથમ ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ પ્રત્યારોપણ માટે સર્વશ્રેષ્ઠ માનવ સેવાનું કેન્દ્ર બની રહેવાનું જણાવતા ડોક્ટર H.L. ત્રિવેદી। હોડાના વિરોધમાં આજે હિંમતનગર સજ્જડ બંધ। 11 ગામના લોકો દ્વારા ઠેર ઠેર ચક્કાજામ। પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના પગલે કલેક્ટર દ્વારા લગાવાઈ 144ની કલમ। અરવલ્લી, નર્મદા, ડાંગ, છોટાઉદેપુર, અમરેલી અને મહીસાગર જિલ્લાઓમાં બાળ મજૂરી વિરોધી અભિયાન ટૂંક સમયમાં શરૂ કરશે રાજ્ય સરકાર। વર્ષના અંતે ઝીરો ચાઇલ્ડ લેબર લક્ષ્યાંક હાંસલ કરવાનું ધ્યેય। વડોદરામાં ચોમાસાની તૈયારી। પૂરની સ્થિતિને પહોંચી વળવા સુરસાગરમાં નવી 15 બોટનો કરાયો ટેસ્ટ ડ્રાઈવ। ફાયર બ્રિગેડને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીમાં મળશે સહાય। અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં સંસદ ભવન પર તાલિબાની હુમલો। તમામ હુમલાખોરો ઠાર, સાંસદો સલામત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હુમલાની નિંદા। કહ્યું, સંકટની ઘડીમાં ભારત અફઘાનિસ્તાન સાથે। સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યમાં ચોમાસું વેગ પકડી રહ્યું છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠેર ઠેર વરસાદ થતો હતો। જામનગરમાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ થયો છે। હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે। અરવલ્લી અને રાજુલા પંથકમાં વરસાદ નોંધાયો હતો। જાફરાબાદ નજીક દરિયો તોફાની બનતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। પ્રસ્તુત છે એક અહેવાલ। રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય બની રહ્યું છે। હવામાન વિભાગની આગાહી છે કે મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં હવાના દબાણની સ્થિતિ સર્જાઈ હોવાને પગલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ થશે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 78 તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો। अभी करंट जो सिचुएशन मेट्रोलॉजी का सिचुएशन है, एक ऑफशोर ट्रफ है जो साउथ गुजरात कोस्ट से लेके नॉर्थ केरला कोस्ट तक आ रहा है। एंड अनदर इम्पोर्टेंट थिंग इज एक डिप्रेशन बना हुआ है एंड हम एक्सपेक्ट करते हैं कि अगर ऐसा होता है देन सौराष्ट्र एंड कच्छ विल गेट फर्दर वेरी गुड रेनफॉल। અમદાવાદ વાસીઓ વરસાદની પ્રતીક્ષા કરી રહ્યા છે। વાતાવરણ વાદળછાયું રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। મોન્સૂનનું બહુ જ વેટ કરીએ છીએ કેમ કે બધા સિટીમાં વરસાદ આવ્યો છે, મુંબઈ અને દિલ્હીમાં, એટલે અમદાવાદમાં તો ખાસ વેઇટ કરીએ છીએ કેમ કે 3-4 મહિના થઈ ગયા બહુ તડકો છે, એટલે અમદાવાદમાં તો બહુ ખાસો વેઇટ કરીએ છીએ અમે બધા અને સારો વરસાદ આવે એવી ઉમ્મીદ છે। વરસાદની રાહ જોઈ, વરસાદ ક્યાં ગયો અને છુપાઈ ગયો ખબર જ નથી। બોમ્બેમાં 3 દિહાડાથી વરસાદ છે પણ અમદાવાદમાં એકેય વરસાદના છાંટા જ નથી। અમદાવાદ સિટીમાં વરસાદની બહુ જરૂર છે કેમ કે છેલ્લા 3-4 મહિનાથી તો એટલી ગરમી પડે છે સખત એમ, મતલબ અત્યારે જો તમે જોઈ શકો છો બહાર નીકળવું પણ અત્યારે સૌરાષ્ટ્રમાં કચ્છ સાઈડ તો ફૂલ વરસાદ છે। રાજ્યના અન્ય વિસ્તારોમાં દિવસ દરમિયાન વરસાદ નોંધાયો હતો। સોમવાર સવારથી જ દમણ, વાપી, સેલવાસ, ઉના સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો। વાવાઝોડું ફૂંકાતા કાજળહારી, ઠક્કરવાડા ગામમાં 45 જેટલા મકાનોના છાપરા ઉડી ગયા હતા। ડાંગ જિલ્લામાં સાપુતારા, વઘઈ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો હતો। સૌરાષ્ટ્રના રાજુલા, સાવરકુંડલા, ધારી પંથકમાં પણ ધીમી ધારે વરસાદ થયો હતો। રાજ્યના સરેરાશ 797 મિલીમીટરના વાર્ષિક વરસાદ સામે સોમવાર સુધીમાં 61 મિલીમીટર પાણી વરસી ચૂક્યું છે। રાજ્યમાં 22 જૂન સુધીમાં વાર્ષિક સરેરાશના માત્ર 8% જેટલો જ વરસાદ નોંધાયો છે। જો કે વિસ્તારવાર સ્થિતિ જોઈએ તો સૌરાષ્ટ્રમાં વાર્ષિક સરેરાશના 11% વરસાદ થયો છે, તો ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વાર્ષિક સરેરાશના માત્ર 4% પાણી વરસ્યું છે। દક્ષિણ ગુજરાત વિસ્તારમાં 9% તો કચ્છ વિસ્તારમાં 7% વરસાદ વરસી ચૂક્યો છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। વડોદરા સેવા સદને ચોમાસામાં થતી પૂરની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે 15 નવી બોટ ખરીદી છે, જેની મેયર ભરત શાહે પૂજા કરી હતી।
હાલ ફાયર બ્રિગેડ પાસે જે બોટ છે તે કથળેલી હાલતમાં હોવાથી આ નવી બોટ ₹77 લાખના ખર્ચે ખરીદવામાં આવી હોવાનું મેયરે જણાવ્યું હતું. પૂજન બાદ સુરસાગર તળાવમાં નવી બોટોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. વડોદરામાં દર ચોમાસે વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં આવેલા વિસ્તારોમાં પૂરના પાણી ભરાવાથી બોટની મદદથી બચાવ કામગીરી કરવામાં આવે છે. વડોદરા સૈનિક આ પૂર દરમિયાન એક સુવિધા મળે અને જે ફસાય જે લોકો એના માટે આ ખરીદી કરવામાં આવી છે. અને વડોદરા કોર્પોરેશનનું ફાયર બ્રિગેડ પણ કામગીરી પણ સુંદર છે એમની. ગઈ વખતે સિદ્ધાર્થ બંગલા વખતે એમને પોતાના જાનના જોખમે જે લોકોને બચાવેલા અને વડોદરાની આજુબાજુ જ્યારે પણ જરૂરિયાત હોય છે વડોદરાની બહાર પણ આપણે મોકલીને લોકોને બચાવીએ છીએ. અમદાવાદમાં વિશ્વની સર્વપ્રથમ ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ કાર્યરત થઈ છે. શનિવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એનું લોકાર્પણ કર્યું હતું. આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર H.L. ત્રિવેદીએ જણાવ્યું કે આ યુનિવર્સિટી પ્રત્યારોપણ માટે માનવ સેવાનું ઉત્કૃષ્ટ કેન્દ્ર બની રહેશે. આ યુનિવર્સિટીને કારણે કિડની સહિતના ગંભીર રોગોમાં આધુનિક સારવાર, ઓપરેશન વગેરેની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે, એમ ડોક્ટર ત્રિવેદીએ જણાવ્યું હતું. આ યુનિવર્સિટી 50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે. યુનિવર્સિટીમાં ડાયાલિસિસ ટેકનોલોજી, ઇમ્યુનોલોજી, બાયોકેમિસ્ટ્રી સહિતના વિવિધ અભ્યાસક્રમો શરૂ કરવાની યોજના છે. જેમ અમે વધારે વધારે કામ કરતા ગયા એમ અમને થયું કે જો આપણે યુનિવર્સિટી હોઈએ, કારણ કે યુનિવર્સિટી ઇઝ અ પ્લેસ વેર પીપલ હેવ ટાઈમ ટુ થિંક એન્ડ રીડ, રાઇટ. Reading, writing and thinking is a very higher function of a human brain, very high function. એ ફંક્શનને એક્ટિવેટ કરવાનો, પ્રોપરલી મોડિફાય કરવાનો, મોડ્યુલેટ કરવાનો, એ બધું જ કામ યુનિવર્સિટીનું ફંક્શન છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે હુડાના વિરોધમાં 11 ગામના લોકોએ હિંમતનગર બંધનું એલાન આપ્યું હતું. નાના ખેડૂતોની જમીન તેમની જાણ બહાર જ હુડાના પ્લાનિંગમાં જતી રહેતી હોવાના આક્ષેપ સાથે 11 ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. બંધ દરમિયાન ગામ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા પરિસ્થિતિ વણસી હતી અને અંતે કલેક્ટરે 144ની કલમ લગાવી હતી. આ ઘટના બાદ પોલીસે 600 જેટલા લોકોની અટકાયત કરી હતી. ગામ લોકોના જમીન પ્રશ્ને વિરોધ બાદ હુડા સામે જે કંઈ પણ ફરિયાદ હોય તે મુદ્દે 2 મહિનામાં લેખિતમાં રજૂઆત કરવા ગામ લોકોને જણાવાયું હોવાનું અધિક કલેક્ટરે જણાવ્યું હતું. જ્યારે વાર પડે તો 4 જણાથી વધારે ભેગા ન થઈ શકે અને શસ્ત્રો લઈ શકે, બિનજરૂરી ઉશ્કેરાટ ન કરી શકે જાહેરમાં. એના આધારે આજે બંધના એલાન સંદર્ભે પોલીસ ખાતા તરફથી જરૂરી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અમારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને પણ અમે ફરજ પર નિયુક્તિ આપેલી હતી અને એકંદરે આખા પ્રસંગને બહુ સારી રીતે હેન્ડલ કરવામાં આવ્યો છે અને બંધના એલાન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં અને સામાન્ય લોકોને કોઈ હેરાનગતિનો ભોગ ન થવો પડે એ માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. અમારે 2 વીકર જમીન હતી તે રોડમાં જતી રહેશે. અમારા શામાંથી કમાઈ ખાવાનું, અમારા છોકરાને શું ખવડાવવાનું, અમારા પ્લોટ જોઈશું, ઘર જોઈશું, જમીન જોઈશે, અમારે શું કરવાનું, શામાંથી કમાવાનું, અમારો અમે 2 ભેંસો રાખીને અમારું જીવન ચલાવી શકીએ. તો જમીન ના હોય તો અમે આજે શું કરીએ? ગુજરાતને બાળમજૂર મુક્ત બનાવવાના હેતુસર શ્રમ અને રોજગાર વિભાગ ખાસ અભિયાન શરૂ કરશે, જે અંતર્ગત પ્રારંભિક તબક્કે 6 જિલ્લામાં બાળમજૂરી વિરોધી અભિયાન ચલાવાશે. આ અભિયાન અંતર્ગત અરવલ્લી, નર્મદા, ડાંગ, છોટાઉદેપુર, અમરેલી અને મહીસાગર એમ 6 જિલ્લામાં યુનિસેફ અને શ્રમ રોજગાર વિભાગ સંયુક્ત રીતે સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી કામગીરી કરશે અને વર્ષના અંતે 0 બાળમજૂરી લક્ષ્યાંક હાંસલ કરાશે. બાળમજૂરી સામે લોકજાગૃતિ, ઇન્સ્પેક્શન અને જરૂર પડે રેડ પાડવા સુધીના પગલાં લેવાશે, તેમ શ્રમ રોજગાર મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આવનારા દિવસોમાં 6 જિલ્લાઓ આ વર્ષના અંત સુધીમાં 0 ચાઇલ્ડ લેબર જિલ્લા બને એ માટે સઘન પ્રયાસો ચાલી રહ્યા છે. 3 સ્તરીય કાર્યક્રમ થઈ રહ્યો છે. અવેરનેસ, લોકજાગૃતિ, બીજું ઇન્સ્પેક્શન, મોટા પાયે ઇન્સ્પેક્શન, ડોર ટુ ડોર ઇન્સ્પેક્શન
અને ત્રીજું રેડ્સ. ટાસ્ક ફોર્સ દ્વારા કલેક્ટરના માર્ગદર્શન નીચે દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મળી અને જ્યાં કાંઈ ફરિયાદો હોય, શંકાઓ હોય ત્યાં રેડ કરીને આ બાળ મજદૂરોને મુક્ત કરવાનું ઝુંબેશ આવનારા દિવસોમાં ઉપાડવાના છીએ. 6 જિલ્લા સિવાય પણ ગુજરાતના બધા જિલ્લામાં ઓગસ્ટ પહેલાં ઝુંબેશના સ્વરૂપમાં 10 દિવસની આખી ઝુંબેશ અને બાળ મજદૂરી એક જ વિષય લઈ અને ગુજરાત સરકાર આગળ વધી રહેવાની છે. એર માર્શલ રવિન્દર કુમાર ધીરે રાજ્યપાલ ઓપી કોહલીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના કમાન્ડિંગ ઇન ચીફ રવિન્દર ધીરે રાજ્યપાલ સાથે દેશ અને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મુદ્દે લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી. ભારતીય વાયુસેના અને ગુજરાત સરકાર વચ્ચે વિવિધ મુદ્દે સહમતિ સાધી કામગીરી કરવા બંને અગ્રણીઓ સહમત થયા હતા. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સંસદ ભવન બહાર તાલિબાની આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો, ગોળીબાર અને ગ્રેનેડથી હુમલો કરતા સંસદ ભવન ખાલી કરાવાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાને વખોડી કાઢતા જણાવ્યું છે કે લોકશાહી તંત્રમાં આવા હુમલાઓ માટે કોઈ સ્થાન નથી. મુસીબતના આ કપરાકાળમાં ભારત અફઘાનિસ્તાનની પડખે હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. જો કે આ હુમલામાં કોઈનું મોત થયાના અહેવાલ નથી. અફઘાનિસ્તાનના રક્ષામંત્રી મસૂમ અસ્તાન કૈઝઈ આજે સંસદ જવાના હતા અને તેમના નામ પર આજે સંસદમાં મતદાન થવાનું હતું ત્યારે આ હુમલો કરાયો હતો. અફઘાન પોલીસના મતે 6 હુમલાખોરોએ સંસદ પર હુમલો કર્યો હતો અને તમામને ઠાર કરાયા છે. આ સમગ્ર ઓપરેશન 2 કલાક સુધી ચાલ્યું હતું. 6 હુમલાખોર ઉપરાંત એક આત્મઘાતી હુમલાખોર હતો જેણે સંસદ બહાર પોતાની જાતને ઉડાવી દીધી હતી. સંસદમાં રહેલા અફઘાનિસ્તાનના તમામ રાજકીય નેતાઓ સલામત છે. તેમજ આ ઘટનામાં કોઈ ભારતીય ઘવાયા ન હોવાનું અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય રાજદૂતે જણાવ્યું હતું. દરમિયાન અફઘાનિસ્તાનના કુંદુઝ પ્રાંતના ચારદાડા જિલ્લા પર પણ તાલિબાની આતંકવાદીઓએ કબજો કરી લીધો છે. આતંકવાદીઓને ખાળવા સૈન્ય રવાના કરાયું છે અને સ્થાનિકો શહેર છોડીને ભાગી રહ્યા છે. ભારતીય ચીન સંબંધનું એક નવું પ્રકરણ ઇતિહાસના પાને લખાયું છે. 1962ના ભારતીય ચીન યુદ્ધ બાદ સહાય બંધ રહેલો નાથુલા ઘાટ આજે કૈલાશ માનસરોવરના યાત્રાળુઓ માટે ચીને ખોલી આપતા આ માર્ગે 46 યાત્રાળુઓની પહેલી ટુકડી આજે ચીન પહોંચી હતી. યાત્રાળુઓની ટુકડી સવારે 8 વાગે નાથુલા બોર્ડર પહોંચી હતી, જ્યાં દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓ બોર્ડર ક્રોસ કરી 9 વાગે ચીન પહોંચ્યા હતા. ચીનમાં રહેલા ભારતીય રાજદૂત સહિતના અધિકારીઓએ ચીનમાં યાત્રાળુઓનું સ્વાગત કર્યું હતું. ચીન સરકારે ભારતીય યાત્રાળુઓ માટે મોટા પાયે વ્યવસ્થા કરી છે. યાત્રાળુઓને રહેવાની વ્યવસ્થાની સાથે સાથે ઉત્કૃષ્ટ ભારતીય ભોજન મળી રહે તેવી ગોઠવણ ચીન તરફથી કરવામાં આવી છે. ભારતની કાર ફેક્ટરી બની ચૂકેલા સાણંદ હાંસલપુરના ઔદ્યોગિક પટ્ટામાં એટલી સ્વદેશી અને વિદેશી કાર કંપનીઓ પાર્ક થઈ છે કે તેમને કુશળ ઇજનેરોની મોટા પાયે જરૂરિયાત પડવાની છે. આ બાબતને ધ્યાનમાં રાખી ગુજરાતભરની ઇજનેરી કોલેજના ચુનંદા તેજસ્વી વિદ્યાર્થીઓને અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ભેગા કરી સ્કિલ વર્કશોપ યોજવામાં આવી છે, જેમાં ઓટોમોબાઈલ ઉદ્યોગની માંગ પ્રમાણે કાબેલિયત કેળવવાની તાલીમ અપાઈ હતી. ઓટો હબ એવા સાણંદ આસપાસના કંપનીઓમાં રોજગારીના અવસર હાજર હોવાથી ઇજનેરી ડિગ્રી હાંસલ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જણાતા હતા. इस वर्कशॉप का मेन काम यह है कि इससे स्टूडेंट्स को पता चलेगा कि थियोरी से प्रैक्टिकल का एप्लीकेशन कैसा होता है. दूसरा, वो जब ऑन स्पॉट कभी भी कोई भी कार देखते हैं उसका कुछ इमीडिएट सॉल्यूशन क्या होना चाहिए. गुजरात में ऑटो इंडस्ट्रीज़ बहुत ज़्यादा आ रही हैं. अभी फोर्ड, मारुति ये सब आ रही है, तो उधर स्किल की रिक्वायरमेंट होगी. तो स्किल कोई और दूसरे स्टेट से आए उससे बेटर है कि हम हमारे स्टेट के कॉलेजेस में स्टूडेंट्स को डेवलप करें कि वो उसमें अपना योगदान दें. तो मेरा बेसिक जो इंटेंशन था ये वर्कशॉप में पार्ट लेने का था कि हम लोग थियरी में पढ़ते हैं, तो जब भी हम कोई प्रैक्टिकल नॉलेज जाते हैं, कोई कार का हुड खोलते हैं या बोनेट खोलते हैं, तो हमको उसको पहचानने में थोड़ी दिक्कत होती है. तो हमने ये प्रैक्टिकल सेशन जानने के लिए किया कि हमारे जो वर्कशॉप में जो भी है या फिर प्रैक्टिकल नॉलेज है ये सब हम इसको बढ़ा सकें. આમાં 15 દિવસમાં અમને થિયરેટિકલ અને પ્રેક્ટિકલ નોલેજ બંને શીખવાડવામાં આવે છે. સવારે અમને થિયરેટિકલ નોલેજ આપવામાં આવે છે અને એ જ અમને સાંજે
પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે, જેનાથી અમને બેનિફિટ થાય છે કે થિયરેટિકલ અને પ્રેક્ટિકલ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, જ્યારે અમે પ્રેક્ટિકલ જોઈશું તો અમને વધારે પડતી ખબર પડશે કે આ વસ્તુ આવે છે, કે આ વસ્તુ કેવી રીતે વર્ક કરે છે. જામનગરમાં યુવતીઓની છેડતી કરતા રોડ રોમિયોને દબ્બે કરવા એન્ટી રોમિયો સ્ક્વોડને 3 PCR વાનની ફાળવણી કરાઈ છે. ડીવાયએસપી એન્ડ્રુઝ મેકવાને આ 3 વાનને લીલી ઝંડી આપી એન્ટી રોમિયો સ્ક્વોડને અર્પણ કરી હતી. આ 3 વાન શાળા કોલેજો શરૂ થવાના 1 કલાક પહેલા અને પૂરી થવાના 1 કલાક સુધી શાળા કોલેજો નજીક પેટ્રોલિંગ કરશે. પેટ્રોલિંગ દરમિયાન યુવતીઓની છેડતી કરતા આવારા તત્વોને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરશે. પોલીસ સ્ટેશન સિટી એ ડિવિઝન, સિટી બી ડિવિઝન અને સિટી સી ડિવિઝનમાં એક એન્ટી રોમિયો સ્ક્વોડની ટીમની રચના કરવામાં આવી છે અને દરેક ટીમને એક અલાયદું સ્પેશિયલ વાહન ફાળવવામાં આવ્યું છે. આ ટીમ શાળા કોલેજ શરૂ થવાના 1 કલાક પહેલાં અને શાળા કોલેજ પૂરી થાય પછી 1 કલાક સુધી તમામ શાળા અને કોલેજોએ પેટ્રોલિંગ ફરશે, ત્યાં હોલ્ટ રહેશે અને આવા જે કોઈ પણ તત્વો છે જે છોકરીઓની છેડતી કરતા હોય છે, હેરાનગતિ કરતા હોય છે, તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે. ગાંધીનગર ખાતે એલઆઈસીના ઉપક્રમે 49મી એલઆઈસી વેસ્ટર્ન ઝોનલ એથ્લેટિક્સ મીટ 2015-2016નું આયોજન કરાયું છે. 2 દિવસ ચાલનારી આ સ્પર્ધાનું એલઆઈસીના સિનિયર ડિવિઝનલ મેનેજર SP સોમાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ સ્પર્ધામાં એલઆઈસીના વેસ્ટર્ન ઝોન ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના 75 એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીત મેળવનારા આ એથ્લેટ્સ વચ્ચેની આ સ્પર્ધા મંગળવારે પૂર્ણ થશે. આ 2 દિવસીય એથ્લેટિક્સ મુકાબલામાં આંતરરાષ્ટ્રીય પ્લેયર મોનિકા અથારે, અનિરુદ્ધ ગુજર વગેરે જેવા રમતવીરો ભાગ લઈ રહ્યા છે. एथलेटिक्स ऐसे हैं जिन्होंने ऑल इंडिया लेवल पे भारतीय जूनियर निगम को रिप्रेजेंट किया है और उससे आगे भी ऑल इंडिया लेवल पे भी रिप्रेजेंट किया है. हम सब लोग उनका हार्दिक स्वागत करते हैं. मैं 17 डिवीज़न से हूँ. मैं LIC में 3 साल पहले रिक्रूट हुआ और उसके बाद मैंने एक इंटरनेशनल खेली है और LIC के लिए मैंने 2 गोल्ड लिए हैं और आगे भी लूँगा. इवेंट जो है 10,000 और 5,000 मेन इवेंट है. 21 किलोमीटर मेरा हाफ मैराथन करती हूँ. वैसे यहाँ मेरा 400, 800 और 1500 मीटर ये इवेंट्स करूँगी. इसके पहले मैं दिल्ली मैराथन, मुंबई मैराथन, वसई विरार मैराथन, हैदराबाद मैराथन सब में मेरे को गोल्ड मेडल है. દિલ્હીમાં 2 દિવસીય આંતરરાષ્ટ્રીય યોગ સંમેલનનો સમાપન સમારોહ યોજાયો હતો. વિજ્ઞાન ભવન ખાતે આયોજિત આ સમારોહને આયુષ મંત્રી શ્રીપદ નાયક અને ગૃહમંત્રી રાજનાથસિંહે સંબોધ્યો હતો. રાજનાથસિંહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએનના માધ્યમથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભેટ વિશ્વને આપવામાં સફળતા મેળવી છે. ભારત વિશ્વ ગુરુપદનું આકાંક્ષી નથી, પરંતુ તે માત્ર શાંતિ અને પ્રેમ જોવા ઈચ્છે છે. દિલ્હીમાં રાજપથથી માંડીને સમગ્ર વિશ્વમાં જે પ્રકારે રવિવારે યોગા કાર્યક્રમ કર્યા તે બાબત દર્શાવે છે કે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ફેસ્ટિવ મૂડમાં આવી ગયું હતું. सचमुच यदि बधाई के पात्र हैं तो हमारे प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी बधाई के पात्र हैं. जो यूनाइटेड नेशंस के प्लेटफॉर्म से भारत का विश्व को सबसे बड़ा उपहार देने में कामयाबी हासिल की है. નૌકાદળે મુંબઈ પાસે અરબી સમુદ્રમાં ફસાયેલા કાર્ગો જહાજ કામાક્ષીના તમામ 19 ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા છે. વસાઈથી 25 સમુદ્રી માઇલ દૂર આ કાર્ગો જહાજ ફસાયું હતું. કન્ટેનર ભરેલું આ જહાજ કોચીનથી ગુજરાતના મુન્દ્રા બંદરે જઈ રહ્યું હતું ત્યારે એના ડૂબવાનો ભય ઊભો થયો હતો. ત્યારબાદ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર અને નૌકાદળના જહાજને ત્યાં મદદ માટે મોકલાયા હતા. નૌસેના પ્રવક્તાએ જણાવ્યું કે ગત રાત્રે આ જહાજ ફસાયું હોવાના સમાચાર મળ્યા હતા. આ જહાજ સમુદ્રમાં એક તરફ નમી ગયું હતું. તાત્કાલિક મદદ માટે એક સીકિંગ હેલિકોપ્ટર અને જહાજ મોકલાયા હતા. સંતુલન જાળવવા માટે નમી ગયેલી જહાજની બીજી બાજુ વજન વધારી દેવાયું હતું. और कल रात को 11:10 के करीब हमें डिस्ट्रेस कॉल आया था जिसमें कि उन्होंने हेल्प मांगा था. उसमें क्या हुआ है, शिप में पानी भर गया है और शिप 20 डिग्री एक तरफ लिस्ट कर रहा था और इमीडिएटली पहला सीकिंग 12:45 बजे हमने सीकिंग 42 चार्ली को डिस्पैच किया. ये पोजीशन जो है आपको दिखाएंगे. ये
ये 40 नॉटिकल माइल्स नॉर्थ वेस्ट ऑफ मुंबई है। तो रात को हमारे सीकिंग है वहाँ पर, दैट्स अ मल्टी इंजन ऑल वेदर एयरक्राफ्ट, वो गया था और वो विजुअली पहले देख के आया था। उसी बीच में हमने रात को 2:45 पे INS मुंबई जो हमारा डिस्ट्रॉयर है उसको डिस्पैच किया, वो अभी भी वहाँ पर हैं। और इन द मॉर्निंग अगेन वी सेंट वन सीकिंग 42 चार्ली एट 7:30, वो 9:05 पे 19 आदमी को लेके आ गया है। સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં પત્રકાર જગેન્દ્રસિંહની મોતના કેસમાં કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને પ્રેસ કાઉન્સિલને નોટિસ ફટકારી છે। આ મુદ્દે PIL દાખલ કરીને આ કેસની CBI તપાસની માંગણી કરવામાં આવી છે। અરજીકર્તા માંગણી કરવામાં આવી છે। અરજીકર્તા સતીશ જૈનના મતે છાશવારે મીડિયાકર્તીઓ પર હુમલા થઈ રહ્યા છે અને તેમની હત્યા થઈ રહી છે, ત્યારે આવા કેસની તપાસ મેજિસ્ટ્રેટ પાસે કરાવવા તેમજ પત્રકારોની સુરક્ષા મુદ્દે ગાઈડલાઇન્સ નક્કી થવી જોઈએ। આ બધા માટે કોર્ટ સરકારને નિર્દેશ કરે તેવી માંગણી અરજીમાં કરવામાં આવી છે। બિહારમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, રાજકીય પક્ષોના હોકારા પડકારા સંભળાવા लाग्યા છે। તે વચ્ચે ભાજપે સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી પછી એનડીએમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભાજપના જ રહેશે। પ્રસ્તુત છે એક અહેવાલ। બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે। વરસાદી વાતાવરણમાં રાજકીય તાપમાન વધવા લાગ્યું છે। તમામ રાજકીય ગતિવિધિઓ વચ્ચે ભાજપે સ્પષ્ટતા કરી છે કે બિહારમાં ચૂંટણી પછી એનડીએ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભાજપના જ રહેશે। भारतीय जनता पार्टी सबसे बड़े दल है और बड़े दल होने के नाते स्वाभाविक रूप से भारतीय जनता पार्टी का ही उम्मीदवार MLA चुनाव के पश्चात मुख्यमंत्री बनेंगे बिहार में। और इसका जो निर्णय है पार्लियामेंट्री बोर्ड, भारतीय जनता पार्टी का पार्लियामेंट्री बोर्ड और विधायक दल, भारतीय जनता पार्टी के चुने हुए नए विधायक दल मिलकर इसका निर्णय करेंगे तो भारतीय जनता पार्टी का ही मुख्यमंत्री बनेगा। एनडीएના સહયોગથી પક્ષ લોક જનશક્તિ પાર્ટીના વડા રામવિલાસ પાસવાને પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે એનડીએ એક મજબૂત સંગઠન છે। એલજેપી મુખ્યમંત્રી પદની રેસમાં નથી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે निर्णय લેશે તે બધાને સ્વીકાર્ય રહેશે। एनडीए का सवाल है, एनडीए को बिहार में सत्ता से आने से कोई ताकत रोक नहीं सकती है। हम लोग 2/3 बहुमत से आएंगे। नाखुश का सवाल क्या है? हमारी पार्टी है, एनडीए हमारी है। हम चाहते हैं कि लालू नीतीश का ये जो एका हुआ है, गठबंधन हुआ है, इस गठबंधन को नाबूद किया जाए और इसके लिए जो भी हम लोगों को ताकत लगानी पड़ेगी हम लोग लगाएंगे। मोदी जी हम लोगों के सर्वमान्य नेता हैं और मोदी जी का निर्णय ही अंतिम निर्णय क्या कहते हैं कि मुख्यमंत्री के सवाल पर होगा। लेकिन लोक जनशक्ति पार्टी जो है मुख्यमंत्री के रेस में नहीं है। जनता दल યુનાઇટેડના પ્રવક્તા કેસી ત્યાગીએ જણાવ્યું હતું કે આરજેડી જેડીયુ મજબૂત સ્થિતિમાં છે, જ્યારે એનડીએમાં લડાઈ ચાલી રહી છે। ये गठबंधन की एकता का कमाल है। हमारे गठबंधन ने एनडीए गठबंधन की रात की नींद और दिन का चैन हराम कर दिया है और उसी का नतीजा है आपस में भिड़ पड़े। भारतीय जनता पार्टी अगड़े और पिछड़े के सवाल पर बटी हुई है। एनडीए के घटक दल सीटों में मेजर शेयर चाहते हैं। ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને કાયદા અને વ્યવસ્થાના પ્રશ્ને રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર લોકોની વચ્ચે જઈને કામ કરી રહી છે, જ્યારે આરજેડી અને બીજેડી जनताથી કપાઈ ગયા છે। जनता उनको जान चुकी है। दरवाजे दरवाजे जाने की जगह हर दरवाजा सुरक्षित कर दें, कानून का राज स्थापित कर दें, सेक्रेटरीट में बैठकर कानून का राज स्थापित करें। बिहार में आज जंगल राज जैसी स्थिति है, अपराधी का मनोबल बढ़ा है। इसलिए ये सब नारे हैं। बीजेपी हर दरवाजे पर पहुंच चुकी है। हमारे 100 से ज्यादा विधानसभा सम्मेलन हो गए। हमारे नेता पिछले 6 महीने से जनता के बीच में हैं और लालू जी, नीतीश जी बंद कमरे में एयर कंडीशन में बैठकर बीजेपी के खिलाफ से बयानबाजी कर रहे हैं। બિહાર વિધાનસભા માટે ચૂંટણી તારીખો જાહેર થાય તે પહેલા રાજકીય પક્ષો સરસંધાનની મુદ્રામાં આવી ચૂક્યા છે। દૂરદર્શન સમાચાર અમદાવાદ। હવે જોઈએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં।
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા ગ્રીસમાં ગઈકાલે હજારોની સંખ્યામાં ભેગા થઈ લોકોએ યોજ્યા સંસદ બહાર દેખાવો. દેખાવકારો ગ્રીસના કરજદાતાઓ સામે નહીં ઝૂકવા માટે કરી રહ્યા હતા આજીજી. ગ્રીસના પ્રધાનમંત્રીએ સુધાર પ્રક્રિયા હેઠળ વિદેશી કરજદાતાઓને કેટલીક રાહત આપવાના આપ્યા સંકેત. બ્રિટનના એક હોલિડે રિસોર્ટમાં રાસાયણિક ગેસ લીક થવાથી અને ત્યારબાદ 40 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ શરૂ થઈ તપાસ. સ્વિમિંગ પુલમાં ગેસ લીકેજ થયા બાદ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ પહોંચી ઘટના સ્થળે. અલ જઝીરાના પત્રકાર અહેમદ મંસૂરની ધરપકડ કરતી બર્લિન પોલીસ, તેના માટે ઇજિપ્તે ઇસ્યુ કર્યું હતું વોરંટ. રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહના શાસનમાં ઇજિપ્તમાં પ્રેસની સ્વતંત્રતા અને જર્મનીમાં કાહેરા સાથેના સંબંધો બાબતે સવાલ ઉઠાવવા મુદ્દે મંસૂરની થઈ હતી ધરપકડ. અફઘાનિસ્તાનના ઉત્તરીય કુંદુર પ્રાંતમાં ચારદારા જિલ્લાને તાલિબાનોએ કર્યો કબજે. જિલ્લા પર ફરીથી કબજો મેળવવા ચલાવવામાં આવી રહ્યું છે અભિયાન. આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળોના પરત ફર્યા બાદ તાલિબાન સામે લડતા અફઘાનિસ્તાન સેના અને પોલીસ દળોને થયું ભારે નુકસાન. યમનના સાઉદી અરબના નેતૃત્વમાં થયેલા હવાઈ હુમલામાં 15 લોકોના થયા મોત તેમજ અનેક થયા ઘાયલ. યમનના રાષ્ટ્રપતિ અબદ અરબ્બુને સત્તા પર પાછા લાવવા માટે સાઉદી અરબના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યો છે બોમ્બમારો. ભારતીય ક્રિકેટ ટીમનો જુલાઈમાં પ્રસ્તાવિત ઝિમ્બાબ્વેનો પ્રવાસ બીસીસીઆઈએ રદ કરી દીધો છે. બીસીસીઆઈએ 10 સ્પોર્ટ્સ સાથે પ્રસારણ અધિકારો મુદ્દે વિવાદ થતાં આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે ઝિમ્બાબ્વે પ્રવાસ પર પહેલેથી જ મુશ્કેલીના વાદળો ઘેરાયેલા હતા. ઝિમ્બાબ્વે પ્રવાસ રદ થયા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરશે, જ્યાં ભારતીય ટીમ ટેસ્ટની સાથે સાથે એક દિવસીય સિરીઝમાં પણ ભાગ લેશે. દિલ્હીમાં સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો સુવિધાઓના અભાવ મુદ્દે હડતાલ પર ઉતરી ગયા હતા. કેન્દ્ર સરકાર, નગર નિગમ અને દિલ્હી સરકારની તમામ હોસ્પિટલના ડોક્ટરો આ હડતાલમાં જોડાયા હતા. હડતાલથી દર્દીઓની હાલાકી વધી હતી. ડોક્ટરો કહે છે કે હોસ્પિટલમાં દર્દીઓ અને ડોક્ટર બંને સુવિધાઓના અભાવનો સામનો કરી રહ્યા છે. ડોક્ટરો જે હોસ્ટેલમાં રહે છે ત્યાં પણ તેમને પૂરતી સુવિધા મળતી ન હોવાથી આ હડતાલ કરવામાં આવી હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ન્યૂયોર્ક ખાતેના ગણેશ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગા સારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ છે. યુએસમાં દરરોજ 24 મિલિયન લોકો દરરોજ યોગા કરતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અમેરિકા યાત્રા દરમિયાન વિદેશ મંત્રી ત્યાં સ્થાયી થયેલા ભારતીયોને મોદી સરકારની કામગીરીથી વાકેફ કરી રહ્યા છે. અને હવે હવામાન સમાચાર. આ સાથે જ ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.